જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને સીતારામ. જય પરાંબામાં, જય પરસોત્તમ ભગવાન. તો આજે આપણે પરાંબા માતને કહેલી વાર્તા વાંચીશું. વાર્તાનું નામ છે મેનકા માતેશ્વરી. કૈલાસમાં એક વખત શિવજી માતા પાર્વતી સાથે જગત કલ્યાણની વાત કરતા હતા. શિવજી કહે, સતી તમે જગત માતા બન્યા, પણ તમારે પણ દેહ ભાવે માતાનું ઋણ તો ચૂકવવું જ જોઈએ. સતી શિવનો સંવાદ ચાલતો હતો ત્યાં માતા મેનકા પધાર્યા. પાર્વતીએ ઊભા થઈને માતેશ્વરીને વંદન કર્યા અને પૂછ્યું, માતેશ્વરી, આમ અચાનક કૈલાસમાં આપ ક્યાંથી પધાર્યા? મેનકા કહે, હે સતી, તમને હું પુત્રી કહી શકતી નથી, પણ મારા હૃદયમાં જે માતાનું વાત્સલ્ય છે તેને હું રોકી શકતી નથી. દીકરી જગતજનની તરીકે જગતમાં સૌ તારી પૂજા કરે છે, પણ મારું શું? પાર્વતી બોલ્યા, અરે માતેશ્વરી, પરાંબાના તમારા વ્રતના ફળ સ્વરૂપે તો મેં તમારે ત્યાં અવતાર લીધો. હું તે વ્રત કરીશ અને આ વ્રત કરનાર સઘળા દેવ, દાનવ, માનવ અને માતૃત્વની પરમ કૃપા પ્રાપ્ત થશે. આવતીકાલથી અધિક માસ શરૂ થાય છે. હે માતેશ્વરી, તમારા સપ્ત માતૃકા સ્વરૂપની હું પૂજા કરીશ. પછી સતીએ પરાંબાનું સ્મરણ કરીને બીજા દિવસે કૈલાસમાં પરાંબાનું સ્થાપન કરી વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યારે આકાશવાણી થઈ, હે સતી, તમે મારું સ્વરૂપ છો, છતાં તમે દેહ ધારણ કરી માતૃ ઋણ પૂર્ણ કરવા મારું વ્રત કર્યું છે, જેથી હું પ્રસન્ન છું. ઈચ્છિત વર માંગો. માતા પાર્વતી કહેવા લાગે, હે પરાંબા, તમારું અદ્ભુત દિવ્ય સ્વરૂપનું મને દર્શન કરાવો અને મારી માતાને પણ દર્શન આપો. સતીની પ્રાર્થનાથી પરાંબા પ્રગટ થયા. પીળા વસ્ત્રોવાળા અષ્ટદળમાં ઉભેલા કરોડો સૂર્ય કરતા પણ મહાતેજવાળા 8 ભુજાવાળા પરાંબાનું દર્શન કરી સતી અને મેનકા માતા પ્રસન્ન થયા અને જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. પરાંબાએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું, હે સતી, તમે મારું પરાંબાનું વ્રત કર્યું છે તે માતૃ ઋણ પૂર્ણ કરવા કર્યું છે, માટે મેનકા માતેશ્વરી કહેવાશે અને આ અધિક માસમાં મારું પૂજન કરનાર માતૃ ઋણમાંથી મુક્ત થશે. જે નારી માતૃત્વ નહીં પામી હોય તે માતા બનશે અને જેના સંતાન અકાળ મૃત્યુ પામ્યા હશે તે શતાયુષી બનશે, યશ, કીર્તિ અને દેવત્વને પામશે. હે સતી, પ્રત્યેક યુગે આ વ્રત કરનાર મારા ચરણોમાં સાયુજ મુક્તિ પામશે. મનવાંછિત ફળ આપી પરાંબા અંતર્ધ્યાન થયા. હે સતી, અરુંધતી, આ પ્રમાણે માતા મેનકા માતેશ્વરી બન્યા. સીધી પર પહેલી વાર્તા શ્રી કૃષ્ણ પરાંબા માતની જય, પરસોત્તમ ભગવાન જય, કૃષ્ણ કનૈયા લાલ ને જય, બાલકૃષ્ણ લાલ ને જય.